તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। બટાકાની ખેતીમાં લાખો રૂપિયાના નુકસાન બાદ હવે ખેડૂતોએ મગફળીના પાકમાં પણ ભારે નુકસાન થયું છે। છેલ્લા 3 વર્ષથી સદંતર બટાટાની ખેતીમાં નુકસાન સહન કરી રહેલા ખેડૂતોએ બટાટાના નુકસાનને પહોંચી વળવા માટે મગફળીનું વાવેતર કર્યું હતું। મગફળીનું વાવેતર કર્યા બાદ ઉત્પાદન પણ ખૂબ જ સારું થયું હતું, પરંતુ કુદરતે જાણે મોઢામાં મૂકેલો કોળિયો છીનવી લીધો હોય તેમ ખેડૂતોએ ખેતરમાંથી મગફળીને કાઢી જતી એટલામાં તો આફતરૂપી વરસાદ આવી જતા ખેડૂતોનો કરોડો રૂપિયાની મગફળી પલળી ગઈ છે। કુદરતની અક્રૂર મજાકનો ભોગ બનેલા ખેડૂતોને વરસાદના લીધે મગફળી પલળી જતા અત્યારે વ્યાપક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યારે ખેડૂતોની દશા અત્યારે પડતા પણ પાટું મારવા જેવી થઈ ગઈ છે। ત્યારે તાલુકાના ખેડૂતો દ્વારા સરકાર પાક પૂર સહાય આપે તેવી માંગ પણ ઉઠી છે। તાલુકાના અમે ખેડૂત છીએ અને અમારે આગળ બટાકામાં નુકસાન ગયું હતું ને હવે મગફળીમાં કાળ ઉપર થઈ ગયું છે। હવે કોઈ સરકાર લાભ આલે એના માટે લાખોનું નુકસાન છે। બટાકામાં લાખોનું નુકસાન આવ્યું હતું। હવે મગફળીમાં એવું જ છે, કોઈ નથી, કાળ ઉપર થઈ ગયું છે, હાડી ઉડી ગયું બધું। બટાકાનું વાવેતર કર્યું પણ એમાં ભારે નુકસાન થયું હતું અને એના પછી અમે મગફળીનો પાક વાવ્યો હતો। મગફળીમાં પણ 3-4 દિવસથી વરસાદ થોડો ભારે પડવાથી મગફળીમાં ભારે નુકસાન છે। મગફળી કાળી પડી ગઈ છે અને આ માટે સરકાર અમને થોડી રાહત આપે તો સારું।